બોલો સાહેબ. આ તારો ભાઈબંધ ને? વાહ, આ જોજે પરીક્ષા પેપરમાં શું લખ્યું હોને. મને ખબર હતી ને સારું લખ્યું છે, બહુ હોશિયાર જ. લાવો. જોજો પેલા તું. તરોઈ ડેમ મહેસાણા જિલ્લામાં આવેલો છે અને મહેસાણા જિલ્લો ગુજરાતમાં છે. સાચું તો હા સાહેબ. તું આગળ વધ પેલા, ભાઈ ખબર પડે તને. ગુજરાત પટેલોનો દેશ છે. અમીષા પટેલ ગુજરાતની છે. અમીષા પટેલ પાકિસ્તાનની દુશ્મન છે, એટલે એના પતિએ પાકિસ્તાનમાં જઈને ડંકી ઉખાડી નાખી હતી. ખોટા વખાણ થઈ ગયા. ડંકી રાજકોટમાં બને છે. રાજકોટમાં તો વિજય રૂપાણી છે, એ બહુ ભણેલા છે ને એમનું ઇંગ્લિશ જોરદાર છે. જોરદાર તો સિંહ પણ હોય છે, અને સિંહ ગીરના જંગલમાં હોય છે, અને ગીરનું જંગલ ખૂબ સુંદર છે, અને સુંદર તો મારી ફ્રેન્ડ પણ છે, એ તો મારી છે હો. અને ક્લાસમાં મારી પાછળ બેસે છે, એનું નામ પ્રાંજલ છે. પ્રાંજલ એક એક્ટર છે, એને પાટણથી પાકિસ્તાન પિક્ચરમાં કામ કરેલું છે. અને પાકિસ્તાનની દુશ્મન તો અમીષા પટેલ છે. અમીષા પટેલ ગુજરાતની છે, અને ગુજરાતમાં મહેસાણા જિલ્લો આવેલો છે, અને મહેસાણા જિલ્લામાં ધરોઈ ડેમ આવેલો છે. બસ સાહેબ. કોઈ કે આ બુદ્ધિ વગરના લીધે આ જે સાહેબે પેપર ચેક કર્યું ને એ આઈસીયુમાં પડ્યો ઊંધો થઈને. હું કોઈ વાંધો નહીં, હું સાહેબ ફરતી શીખવાડું. એટલે હું તો ખોટું બોલ્યો સાહેબ, હું સાચું બોલ્યો, હું તો ખોટું બોલ્યો સાહેબ. જા જા તું, પણ વિજય રૂપાણી મને ગમે સાહેબ, એને ઇંગ્લિશ મસ્ત. જા એક આવું. અભિષેક પટેલ મને ગમે. પણ સાહેબ 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 તમે પ્રાંજલનું કોઈ ના કહેતા, મારી ગાડી